શેનું બચ્ચું તમે કમેન્ટ કરો છો અલગ જ સમજો ખતરનાક. તો સાહેબ માતાજી મિત્રો, તો આજે તમારા ભાઈને છે મંગળવાર, તો કાંઈ ખાવાનું છે નહીં બરોબર. તો અત્યારે મસ્ત મજાનો ચા બની રહ્યો છે અને સાથે પાપડ તરવાનું પણ ચાલુ છે બરોબર. જોઈએ વિચાર કરો મિત્રો, ફરારી પાપડ મળ્યા. વાહ ભાઈ ભાઈ, માતાજી સુખી રાખે ફરારી પાપડ વાળાને. ભાઈ આપણે પાપડ તરી જાય મસ્ત મજાના પાપડ અને ચા બંને મસ્ત ફરાર કરી લેવાની છે અને પછી સાંજે કરીશું એક ટાણું. તો કન્ટિન્યુ. તો મિત્રો પાપડ મસ્ત તરી વારે બરોબર. મંગળવાર રહેવાનું અને આવતા હરા ભરીને તો પાપડ ખાઈ જવાના. તો આજે મિત્રો આપણા ઘરે ઘણા સમય પછી બખડી ભળીને નાસ્તો બનાવ્યો છે બરોબર. તો જો તમને બતાવે નાસ્તો ઢંટણ મસ્ત મજાના ગેસ ઘરે મમરા વઘાર્યા બરોબર. એ મમરા વઘારેલા રહ્યા ને એ આપણા ભાઈને આપવાના, કેમ કે ગેસ છે ને આપણો ભાઈને બહાર ભણવા મૂક્યો ને તો એની સાથે નાસ્તો લઈ જશે બરોબર ખાવા માટે. અને હજુ બીજું ઘણી બધી વસ્તુ બનાવવાની બાકી છે. હું તમને બ્લોગમાં આગળ જોતા રહેજો, બતાવતો જઈશ બરોબર. તો જો સૌથી પહેલા તો મમરા તો અત્યારે બનાવી દીધા, મને ખબર નથી ને મસ્ત બ્લોગ બનાવતી નો. તો હાલ મિત્રો વઘારેલા મમરા થેલીમાં ભરવાનું કામકાજ ચાલુ બરોબર. ડબ્બામાં કે બીજા અન્ય વાસણમાં ભરશું ને તો અત્યારે વરસાદનો મોસમ તો બધા હવાઈ જશે, એટલા માટે છે ને મસ્ત પ્લાસ્ટિકની થેલીમાં ભર્યા. એ તો પછી બીજી આગળ વ્યવસ્થા કરશું. પાસે મિત્રો આખા દાડાની યાલી કરીએ બરોબર. જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે, આમાં તમને તલાઈમ દેખાતું જશે. અને આ બાજુ કોણ આવ્યું તમે જો બંકો. શું કે બંગા બોલ. ગાઈસ આજે અમારા નિશાળમાં વરસાદ આવે ને તો ડોક્ટરને ફક્ત નહીં મેકીન લુગડા પહેરેલા હતા ને અમે તો અત્યારે ઘરે નાતા પછી અમારે તો રજા પડી ગઈ. અમે તો કઈ લેસન પેશન કઈ નહીં લખવાનું નાવાનું જ. ગાઈસ અમારે તો નિશાળની રજા પડી ગઈ ને ટ્યુશનની રજા પડી ગઈ. આજ તો અમારે નકરા રમવાનું જ તે, રખડવાનું તે, ટ્યુશન બંધાઈ હતી બહુ. આના પછી જુઓ એટલે ટ્યુશન બંધાય ને અમારે બેનું બંધાયું. કેટલા દિવસ થયા ટ્યુશન બંધાય? એના 9 વર્ષ 9 દાડા છે. 9 દાડા થયા ટ્યુશન બંધાય. તો પોપટ થઈ જવાનો હોય છે, ઉડી જવાનો તો હવામાં. તો પોપટ છે ને પછી ઉડીને જતો રહીશ નિશાળ. ગાઈસ એક મસ્ત જાદુ બતાડું, તમે જિંદગીમાં ના જોયું હોય એવું. જો ગાઈસ આમાં ખડું ગયું. લે બત્તીમાં ખડું ગયું. તું વાઈન જતો રહ્યો લાગે. બોલ સમજો આઈકણે ઉગી ગયું. અલે આજે તો બહુ આવે બહુ આવે ને. જો બંકો આપણા ઘરે આવ્યો હતો, મહેમાન આવ્યા આપણા ઘરે. જહેશ આજે તો મિત્રો આપણા ઘરે મહેમાન આવ્યા. જો આપણે એમના ઘરે મહેમાન બની જતા ને આજે આપણા ઘરે મહેમાન બની જો કહો જો શર્મા હે બહુ કહો જો બંકો. મિત્રો કાગડો જો આખો પડી ગયો, જો નહીં રહ્યો મસ્ત વરસાદના પાણીએ. અહીં જો કઈ વરસાદ આવી રહ્યો ધીમો ધીમો અને વાયર પર બેઠો બેઠો નહીં રહ્યો છે જુઓ. તો પહેલા તો મિત્રો આ રીતે તમે જગ્યા ચેક કરો કેવી છે, મસ્ત છે ને. પણ આમ તમને દેખાવામાં મસ્ત લાગતી હશે પણ નીચે એટલી ભયંકર છે ને કે વાત જવા દો. અહીં જુઓ તો જ્યાં ત્યાં કાંટા અને હને જ્યાં ત્યાં પાણી ભર્યું જુઓ અને પાછું ખડ અને અહીંયા ગમે તે જીવજંતુ પડી હોય એટલે ધ્યાનથી ચાલુ પડવાની બરાબર. હજુ હમણાં જ વરસાદ બંધ થયો, વરસાદ તો ચાલુ તો સવારનો ધીમો એટલે પાણી કેવું ભરાઈ ગયું જુઓ તમે. તો આ મિત્રો જંગલ જેવો વિસ્તાર છે. આમ જવી એમ તો ગાઈસ ગાનું ભયંકર વાતાવરણ આવું બધું બરાબર. પણ જો અહીંયા ગાઈસ જો શિયાળું હોય ને તો અહીં પહેલાં આપણે બધું ચેક કરી લઈએ જાય હોય તો. નીચે ધ્યાન રાખવું પડે છે. શું આવું દાસે ગાઈસ નકા 82 હોય તો ડંખ મારીને જતા રહે, ખબર ના પડે. અહીંથી મિત્રો રસ્તો બંધ આગળ જવો નહીં જાય. આપણે મિત્રો ઓલ બાજુ જે સામે પાર દેખાય ને એ બાજુ જવાનું બરાબર. ભેંસું ગોતવા માટે આવ્યું સ્પેશિયલી. તો અહીંયા તો જાય નહીં તો બીજું શેડું ગોતવું પડશે. જો બીજું શેડું મળી જાય તો કામ થઈ જાય. મને મિત્રો કંઈ શેડું નહીં મળતું. આમ જો અહીંયા આખો પારની અંદર ઘૂસી ગયો બરાબર. પણ ઓલ બાજુ જાય હોય જ નહીં. જો બધે કાંટા જ છે હા ને. અને આમાં આગળ હવે જોઈ તપાસ કરવી છે બરાબર. સૌથી છેલ્લો છેડો આવે ત્યાં સુધી તપાસ કરતા જઈએ. શેડું હોય તો ઓલ બાજુ જઈએ ને ત્યાં ખસકાવી ગાડી સીધી ઘર બાજુ બરાબર. બાકી ટાણ્યા આખી વાર ચેક કરતો મિત્રો છેલ્લા કિનારે આવી ગયો બરાબર. પણ ક્યાંય શેડું મળતું નહીં બરાબર. અને આપણે કાંઈ નવું શેડું પાડે જેવું હોય નહીં આપણી જોડે એવું કંઈ હથિયાર છે નહીં, ધોકો છે ને. તો ચલો મિત્રો આપણે કાંઈ શેડું પાડવું નથી. હવે જઈએ અહીંથી ઘરે પોચા પગે. હવે મિત્રો આપણે આ ગુફાની અંદર જવાનું બરાબર. અહીંથી જો પક્ષીડી છે ને પક્ષીડીએ જવાનું બરાબર. જીવજંતુનું ધ્યાન રાખતું જવાનું છે, સેફટી સાથે ધ્યાન રાખતું જવાનું છે રાગે બરાબર. તો મિત્રો વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવી જશે બરાબર. રાગે હું જઈ રહ્યો છું. ઓ માય ગોડ એક જોરદાર વસ્તુ મળી જશે, તમને બતાવી દઉં. આમ જો મિત્રો આ છે મધનો પોળો. મધ તો ઉડી ગયું હા પણ નકરો મધનો પોળો પડે જો. ચલો મિત્રો એ પોળાના જવા દો, આપણે સફર કરી દઈએ કન્ટિન્યુ આગળ. વાળ મિત્રો આડાઈ જાય એટલે દેખાતું નહીં. ઝાડું તો જોવો મિત્રો કેવું નમી ગયું, આખું નમી ગયું ને આમ તલાઈમાં નમી ગયું.
હવે અહીંથી મિત્રો પાછો રસ્તો બંધ, બરાબર. આ ઝડું તો આપણે પાર કરી લઈએ, બરાબર, ગમે એ કરી, પણ એની આગળ જુઓ મિત્રો, મોટું દહીં બાવરે છે, મોટું દહીં ગોંડું છે, અહીં તો આગળ જાય નથી. તો ચલો પીછે મુડો અને હપકાઓ ગાડી પાછી. આ વરસાદ પડે ને એટલે મિત્રો તમે જુઓ અહીંયા જેને તે વસ્તુ નવી નવી ઉગવાનું શરૂ થઈ ગયું છે. આ કેવડો મોટો બી હ, અને આ મિત્રો લગભગ વેલો થવાનો એવું લાગે. ઝાડ તો નહીં થાય પણ વેલાનો બી હશે. અને આ મિત્ર સીનું છોડવો હોય ને એ તમે મને કમેન્ટ કરો, બરાબર. બ્લેક કલરનો મોટો હોય બી હતો, આવું બ્લેક બી હ, અને એનો આવો છોડવો થાય. એ સીનો વેલ હ કે સીનું ઝાડ તમે કમેન્ટ કરો, તમને ખબર હોય ને તો. અને આ જગ્યા જુઓ મિત્રો, અહીંથી આપણે જવાનું, બરાબર. જો અહીંયા લપસી જાય તો સીધા પેલી પારીએ જઈને પડવી. તો ચલો સેફટી સાથે સાચવીને જતા રહીએ. જો મિત્રો લપસી જોયા મિત્રો, પગ લપસવાનું તો ચાલુ થઈ ગયું. પોચા પગે જવું પડશે. આ ટેકો જો, આ ધોકાનો ટેકો લેવો પડે. આ જવાનીમાં પણ મિત્રો હે ને ધોકાનો ટેકો લેવો પડે. જો નકર પડ્યો ભોંય. ઓ ગાઈસ, ચલો ઓકે થઈ ગયું, સેફ ઝોનમાં આવી ગયા આપણે મિત્રો. ચૂપ હું એક એરંડું બધું તમને જોરદાર જુઓ, હાવ જાણું તો બચ્ચું જ છે હો, તમને બતાવું જો. અહીંયા આગળ આવી ગયું અત્યારે મિત્રો. શેનું બચ્ચું તમે કમેન્ટ કરો. જુઓ અલગ જ સમજો, ખતરનાક ભાઈ સાહેબ, અજગર હોય એવું સમજો. મિત્રો મને બીક એ વસ્તુની જ હતી. તમે જોયું ને અત્યારે એરંડું કેવું હતું, અલગ જ તે. આ વરસાદ પડ્યો, ચોમાસાની સિઝન શરૂ થઈ જશે, એટલા માટે એવા જીવજંતુ તો અત્યારે મિત્રો ગમે ત્યાં હોય જ તે, બરાબર. એટલા માટે હે ને બહુ આપણે ઊંડા નહીં ગયા. એટલે મિત્રો આપણે જ્યાં ત્યાં બીજે ગોતવા નહીં જાય, બરાબર. જે જગ્યાએ ગોતવા જાય હતું એટલી જગ્યાએ ગોતીને આવતા રહે સેફ ઝોનમાંથી પાછા. તો અત્યારે મિત્રો રાતના 10 વાગ્યા છે ને આપણા ઘરે હજુ પણ મિત્રો શક્કરપારા બનાવવાનું કામકાજ ચાલુ, બરાબર. તો જુઓ મસ્ત મજાના પાટલી ઉપર આ લોટનો અને શક્કરપારાના શેપમાં કાપી નાખ્યા, અને પછી આની અંદર તરી નાખવાના. અને આ જો ગાઈસ ફાઇનલી બખોડી ભરીને બનાવ્યા શક્કરપારા. અને બધા શક્કરપારા આના ભરી દેવાના ડબ્બામાં, અને પછી ડબ્બો લઈને જતો રહેશે એના ઘરે.